તો સોમનાથના અમૃત મહોત્સવને લઈને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ સક્રિય થઈ ચૂક્યું છે। વેરાવળ કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી। પીએમ મોદીના આગમન પૂર્વે તૈયારીઓ તેજ બની છે। પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે તેમાં હાજર રહ્યા હતા। તાલુકા અને જિલ્લા સ્તરે જવાબદારીઓ સોંપવામાં આવી છે। તો સુરક્ષા છે, ટ્રાફિક છે અને સ્વાગત વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી। સોમનાથ મહોત્સવને ભવ્ય બનાવવા મેગા પ્લાનિંગ કરવામાં આવ્યું। ગ્રામ્ય વિસ્તારો સુધી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જનજાગૃતિ અને સંપર્ક અભિયાન હાથ ધરાશે। આ ઉપરાંત સોમનાથ મંદિર ખાતે ભવ્ય આયોજનની પણ તૈયારીઓ ચાલી રહી છે। કાર્યકર્તાઓમાં એટલા માટે પણ ઉત્સાહ છે કે એક તો સોમનાથના નૂતન મંદિરને 75 વર્ષ તો પૂર્ણ થયા છે, પણ અત્યારે જ સ્થાનિક સ્વરાજ્યની જે પરિણામો આવ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે ગુજરાતમાં, એ બાદ પીએમ મોદીનો આ પ્રથમ પ્રવાસ। દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી ગંગોત્રીથી ગંગાસાગર સુધી ભારતીય જનતા પાર્ટીના ભગવા ધ્વજને લહેરાવી અને પ્રથમ વખત જ્યારે ગુજરાત પધારી રહ્યા છે ને એમાં ખાસ કરીને ભગવાન સોમનાથ દાદાના ચરણે શીશ ઝુકાવવા જ્યારે પધારી રહ્યા છે, ત્યારે એ પ્રધાનમંત્રીશ્રીના અભિવાદન માટેના તૈયારીઓની બેઠક થઈ રહી છે।